जय अंबे मित्रों, धोरण 12 चैप्टर 14 हूँ करावूँ पछी तमारे वाँचवू बी नहीं पड़े, खाली विडियो जोजो नोट बनावी लेजो। एमां हूँ 14.2 थी शरू करूँ छूँ। पेज नंबर 420। 14.2 पहलो क्वेश्चन, प्रोटीन अने एमिनो एसिड एटले शुं? 2 मार्क में आवो प्रश्न पूछे तो के एमिनो एसिड बनेला संकीर्ण जैविक पोलीमर ने प्रोटीन कहे छे। बोलो व्याख्या। एमिनो एसिड ना बनेला संकीर्ण जैविक पोलीमर ने प्रोटीन कहे छे। एटले के प्रोटीननु जो तमे जड़ विभाजन करो तो तमने पेप्टाइड मळे अने पेप्टाइडनु जड़ विभाजन करो आगळ तो तमने एमिनो एसिड मळे। आ एमिनो एसिड एमिल फिशरे शोध्या था। तो एमिनो एसिड एटले के RCH आ मूळ कार्बन कहेवाय, आ आल्फा कहेवाय अने आ NH2। तो आ एमिनो एसिड बधा आल्फा एमिनो एसिड छे। बधा केवा छे? आल्फा एमिनो एसिड। कुदरतमांथी मळता बधा ज एमिनो एसिड एल विन्यास धरावे छे। शर्करा ग्लाइसिन सिवायनी बधी ज किराल छे ए बधी डी होय, कैपिटल डी। आ कैपिटल एन विन्यास एटले के COOH तो ऊपर ज रहे, आ कार्बन वच्चे आई जाए, नीचे R समूह होय, अहीं अगाड़ी NH2 असम कार्बननी डाबी बाजुए अने अहीं H। तो NH2 डाबी बाजुए होय एटले बधानो विन्यास कैपिटल एन विन्यास, दैट इज एल एमिनो एसिड। एल एमिनो एसिड। तो 2 मार्क में तमे आटलू लखो, 2 मार्क पूरा। हवे क्वेश्चन 2। एमिनो एसिडनु वर्गीकरण समझाओ। आखो प्रश्न पूछाय तो 3 मार्क थी ओछो ना पूछाय। तो पहलू एसिडिक एमिनो एसिड। जे एमिनो एसिड में बॉन्ड COOH समूहनी संख्या बॉन्ड NH2 करता वधु होय तेमने एसिडिक एमिनो एसिड कहे छे। दाखला तरीके एस्पार्टिक एसिड। एस्पार्टिक एसिड में आज सूत्र ध्यान में लईए तो CH तो फिक्स, अहीं अगाड़ी NH2 फिक्स, अहीं आवशे CH2COOH। तो R बराबर शुं आव्युं? CH2COOH। तो अहीं COOH नी संख्या केटली छे? 2। NH2 नी संख्या 1। तो आनो स्वभाव केवो थशे? एसिडिक एमिनो एसिड। बीजो छे ग्लूटामिक एसिड। ग्लूटामिक एसिड एमां अहीं CH2CH2COOH होय अने अहीं तो सेम ज CHNH2COOH। तो एक उदाहरण अथवा 2 लखी सको। एस्पार्टिक एसिड, ग्लूटामिक एसिड आ फरजियात याद राखवाना छे। 2 बेसिक एमिनो एसिड। जे एमिनो एसिड में बॉन्ड NH2 समूहनी संख्या बॉन्ड COOH समूह करता વધુ હોય
તેમને બેઝિક એમિનો એસિડ કહે છે. દાખલા તરીકે લાઇસિન, તો લાઇસિનમાં આવશે CH2 4 ટાઈમ્સ બોન્ડ NH2. અહીં તો સેમ CH COOH NH2, આ તો સેમ રહે. અહીં R બરાબર આ ભાગ આવ્યો, તો ધેટ ઇઝ લાઇસિન. અને બીજો એક છે આર્જિનિન. આનું બંધારણ નહીં કરવાનું, ખાલી નામ યાદ રાખો. લાઇસિન એક જ બંધારણ કરજો. એ કયા પ્રકારનો છે? બેઝિક એમિનો એસિડ. કારણ કે અહીં NH2 2 છે અને COOH 1 છે, તો બેઝિક એમિનો એસિડ. એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ. ઓકે. હવે બીજી રીતે વર્ગીકરણ જોઈએ. બીજી રીતે વર્ગીકરણ કરતા આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. તફાવત બહુ વાર પૂછાય છે 2 માર્કમાં. તો એક, જે એમિનો એસિડનું આપણા શરીરમાં ઉત્પાદન થતું નથી અને આહાર મારફતે મેળવવા પડે છે, તેમને આવશ્યક એમિનો એસિડ કહે છે. જે એમિનો એસિડનું ઉત્પાદન આપણું શરીર કરતું નથી પણ બાહ્ય આહાર મારફતે આપણે મેળવવા પડે છે, તેમને આવશ્યક એમિનો એસિડ કહે છે. અહીં જે એમિનો એસિડનું ઉત્પાદન આપણું શરીર કરે છે તેમને બિન આવશ્યક એમિનો એસિડ કહે છે. કારણ કે બાહ્ય સ્ત્રોત પર આધાર રાખવો પડતો નથી. આપણું શરીર જ એનું ઉત્પાદન કરે છે, બહારથી લાવવાની જરૂર નથી, એટલે એને બિન આવશ્યક એમિનો એસિડ કહે છે. દાખલા તરીકે ગ્લાયસિન. ગ્લાયસિન એટલે HCHNH2COOH. અને એલેનાઇન. એલેનાઇન એટલે CH3CHCOOH NH2. આ બિન પ્રકાશ ક્રિયાશીલ છે, એકમાત્ર બિન પ્રકાશ ક્રિયાશીલ ગ્લાયસિન. અને આ એલેનાઇન એ L પ્રકારનો હોય છતાં CH3CH એટલે અહીં CH3 લખ્યો, તો આ ઊંધું લખ્યું. ગ્લાયસિન એલેનાઇન એ બિન આવશ્યક છે. તો હું ફરી પાછા લખી નાખું સામેની બાજુ. અહીંયા ગાડી આટલું રવા દઉં. ઓકે. અહીં બિન આવશ્યકમાં દાખલા તરીકે ગ્લાયસિન. ગ્લાયસિન એટલે R બરાબર H હોય ને 2COOH NH2, ધેટ ઇઝ ગ્લાયસિન. બિન કિરાલ કાર્બન છે. અને એલેનાઇન CH3CH NH2COOH. બીજા બહુ ઉદાહરણ લખાય પણ આપણે 2 યાદ રાખવાના. અને અહીં આગળ તમારે લખવું હોય તો લ્યુસિન. લ્યુસિન એટલે અહીં આવે CH2CH એટલે CH2CH, અહીં CH3, અહીં પણ CH3. આ લ્યુસિન. અને બીજો એકાદ લખવો હોય તો લાઇસિન. લ્યુસિન અને લાઇસિન. લાઇસિન એ બેઝિક છે, CH2 4 અને NH2 લાઇસિન.
એ તમારો કેવો થઈ ગયો? આવશ્યક એમિનો એસિડ. તો લ્યુસીન ને લાઇસિન આવશ્યક છે, ગ્લાયસિન એલેનાઇન બિન આવશ્યક છે. એટલે આપણા શરીરમાં બને છે. આ એસ્પાર્ટિક એસિડ ને ગ્લુટામિક એસિડ આ બંને બિન આવશ્યક પ્રકારના છે. એસિડિક છે પણ કેવા છે? બિન આવશ્યક. આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. જ્યારે લાઇસિન એ કેવો છે? લાઇસિન ને આર્જિનિન આ બંને આવશ્યક પ્રકારના છે. આ બંને કેવા છે? આવશ્યક. તો તમે આમાંથી પણ ઉદાહરણો અહીં લખી શકો. હવે આ એમિનો એસિડ જેમાં એસિડ ને બેઝ બંને સમાન છે, આ બંનેને તટસ્થ એમિનો એસિડ કહે છે. કેવા એમિનો એસિડ કહે છે? તટસ્થ એમિનો એસિડ. તો જે એમિનો એસિડમાં NH2 સમૂહની સંખ્યા અને COOH સમૂહની સંખ્યા સમાન જ હોય તેને તટસ્થ એમિનો એસિડ કહે છે. દાખલા તરીકે ગ્લાયસિન ને એલેનાઇન. તો તમારે આ બધા પ્રકારનું વર્ગીકરણ લખવું પડે. તો ફરી એકવાર વર્ગીકરણ કહી દઉં. એમિનો એસિડનું વર્ગીકરણ. એસિડિક એમિનો એસિડ તો બોન્ડ COOH સમૂહની સંખ્યા વધુ હોય, NH2ની ઓછી હોય. એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ. બેઝિક NH2 વધુ, COOH ઓછા. લાઇસિન, આર્જિનિન. તટસ્થ COOHની સંખ્યા અને NH2ની સંખ્યા સમાન, તો તટસ્થ એમિનો એસિડ ગ્લાયસિન એલેનાઇન. પત્યું આટલું. બીજી રીતે વર્ગીકરણ કરીએ તો આવશ્યક એમિનો એસિડ ને બિન આવશ્યક. આવશ્યક એટલે જે આપણા શરીરમાં જરૂરી છે પણ ઉત્પન્ન થતા નથી, બહારથી લેવા પડે છે. દાખલા તરીકે લ્યુસીન અને લાઇસિન. બિન આવશ્યક આપણું શરીર કરે જ છે, બહાર પર આધાર રાખવો પડતો નથી. દાખલા તરીકે ગ્લાયસિન ને એલેનાઇન. યાદ રહેશે આટલું. આગળ વધીએ. વર્ગીકરણ પૂરું થયું. હવે તમને એમ કે હવે 2 પોઈન્ટ ભણી ગયા આપણે. હવે તમને એમ કે પ્રોટીન સંયોજનોનું બંધારણ. તો પ્રોટીનનું બંધારણ સમજતા પહેલા આપણે ક્વેશ્ચન આવું પૂછે, પેપ્ટાઇડ એટલે શું? પેપ્ટાઇડ એટલે શું? તો હું ઉદાહરણ લઉં. દાખલા તરીકે HCH COOH NH2 વત્તા CH3CH NH2 COOH. આ બે ભેગા થાય. હવે અહીં સરળતા માટે અહીં NH2 લખું છું અને H ને અહીં લખું છું. તો અહીં શું લખાશે? NH2 અને અહીં CH3. આનું નામ શું છે? ગ્લાયસિન. આનું નામ શું છે? એલેનાઇન. આ બંને ભેગા થાય -H2O. અહીંથી શું જશે? OH. અહીંથી H જોડો. NH2 બોલો, CH2 C ડબલ બોન્ડો. આ પતી ગયો. બોન્ડ NH CH CH3 COOH. આને કહેવાય ડાઈપેપ્ટાઇડ. આને શું કહેવાય? ડાઈપેપ્ટાઇડ. અને આ જે CONH બંધ છે આને પેપ્ટાઇડ બંધ કહેવાય. આને કયો બંધ કહેવાય? પેપ્ટાઇડ બંધ. આનું નામ શું છે? તો આનું નામ છે, પહેલો ગ્લાયસિન છે તો આનું નામ છે ગ્લાયસાઇલ. અને આ એલેનાઇન છે તો એલેનાઇન જ રહેશે. ગ્લાયસાઇલ એલેનાઇન. આ ડાઈપેપ્ટાઇડ છે અને પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી છે? 1. હવે હું વત્તા બીજો એક અણુ નાખું છું. પાછળ નાખીએ આ બાજુ. એટલે અહીં
CH2 બેન્ઝીનની રિંગ બોન્ડ CH CH3 COOH. ઓકે, આને કહેવાય ફિનાઇલ એલેનાઇન. ફિનાઇલ એલેનાઇન. તો આની સાથે આ મિક્સ થાય તો આ તો આવું ને આવું જ રહેશે. બોલો ઝડપથી. NH2 CH2 C ડબલ બોન્ડ O બોન્ડ NH બોન્ડ CH CH3 અહીંથી OH જશે, ભેગા થશે એટલે. અને અહીં આગળ આપણે ફિનાઇલ એલેનાઇન એટલે અહીં NH2 જ લખીએ છીએ આપણે. અહીં લખીશું CH2 બોન્ડ બેન્ઝીનની રિંગ. ફિનાઇલ એલેનાઇન. એલેનાઇનમાં CH3 હતો, એક H ગયો ને બેન્ઝીનની રિંગ એટલે ફિનાઇલ એલેનાઇન. ઓકે, અહીંથી OH જશે ને અહીંથી H જશે. બોલો ઝડપથી. C ડબલ બોન્ડ O, આ તો પતી ગયો બોન્ડ. NH અહીંથી H ગયો. CH CH2 PH, PH એટલે બેન્ઝીનની રિંગ, ફિનાઇલ રિંગ, બોન્ડ COOH. તો આ તમારો થઈ ગયો ટ્રાઇપેપ્ટાઇડ. આ શું થઈ ગયો તમારો? ટ્રાઇપેપ્ટાઇડ. આગળ જોઈએ. ટ્રાઇપેપ્ટાઇડમાં પેપ્ટાઇડ બંધ કેટલા હશે? 2. તો પેપ્ટાઇડ બંધની સંખ્યા, પેપ્ટાઇડ બંધની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n-1 ઇક્વલ ટુ 3-1 એટલે 2. 3 જોડાય તો n કેટલા થાય? 3. 5 જોડાયા હોય તો n 5. તો પેપ્ટાઇડ બંધ કેટલા મળે? 4. આ ટ્રાઇપેપ્ટાઇડ છે. એનું નામ થશે ગ્લાયસાઇલ એલેનાઇલ. જો બંને લ થઈ ગયા, અહીં ન તો એનો લ થઈ ગયો. ફિનાઇલ એલેનાઇન. છેલ્લાનું નામ એવું ને એવું રહે. આગળના બે શું થઈ જાય? ગ્લાયસિન હતો એનો ગ્લાયસાઇલ, એલેનાઇન હતો એનો એલેનાઇલ. અહીં ફિનાઇલ એલેનાઇન થઈ ગયો. સંજ્ઞા સૂત્ર લખીએ તો આને લખાય GLY ગ્લાયસિન ડેશ ALA એલેનાઇન. GLY ALA એલેનાઇન. આનું લખાય શું લખાય? GLY ગ્લાયસિન અને ALA અને આગળ આવે ફિનાઇલ એલેનાઇન. ફિનાઇલ એલેનાઇન. આ લોકોએ નહીં આપ્યો? આપ્યો છે. PHE એની સંજ્ઞા છે PHE. ટેબલ છે ને 421 પેજ પર ખાલી નજર મારવાની. તમને મેં શીખવાડ્યા એટલા જ આવડવા જોઈએ. GLY ALA PHE ગ્લાયસિન એલેનાઇન, ગ્લાયસાઇલ એલેનાઇલ, ફિનાઇલ એલેનાઇન. તો આ ટ્રાઇપેપ્ટાઇડ છે. હવે વાત કરીએ આપણે ડાઇપેપ્ટાઇડ, ટ્રાઇપેપ્ટાઇડ વગેરેને સામૂહિક રીતે ઓલિગોપેપ્ટાઇડ કહે છે. ઓલિગોપેપ્ટાઇડ કહે છે. જ્યાં n <10, n કેટલા હોય? 10 કરતાં ઓછા હોય તો એમને બધાને લગભગ ઓલિગોપેપ્ટાઇડ કહી દે છે. જ્યારે n greater than 10 હોય ત્યારે તે પેપ્ટાઇડને પ્રોટીન કહે છે, જેના અણુભાર ખૂબ જ ઊંચા હોય છે. તો આવું ને આવું જ 10 કરતાં વધુ અણુ જોડાઈ જાય તો એને પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીન કહેવાય, અને 10થી ઓછા અણુ હોય તો એને ઓલિગોપેપ્ટાઇડ કહેવાય.
તો આ શબ્દો બધા મેં સમજાવી દીધા. પ્રોટીન કેવી રીત બને, કોને કહેવાય. હવે તમે પીઝા બીજા ખાતા હોય તો એક યાદ રાખો ખાલી જાણવા માટે, ચીઝમાં MCQ પૂછાય. ટાયરોસિન એમિનો એસિડ હોય છે. કયો એમિનો એસિડ હોય છે? ટાયરોસિન. ચીઝમાં ટાયરોસિન એમિનો એસિડ હોય છે. એનું બંધારણ સાહેબ તો C6H5 CH2 ફિનાઇલ CHNH2 COOH. આ તો હતું જ. આ ફિનાઇલ એલેનાઇન થયો અને પેરા પર OH. આ ટાયરોસિન બધો ટેસ્ટ આનો છે ભાઈ. ચીઝમાં કયો એમિનો એસિડ હોય છે? ટાયરોસિન. તો MCQ પૂછે ચીઝમાં કયો એમિનો એસિડ છે? ટાયરોસિન. બાકી પ્રોટીન તો જ્યારે આવા 10 અણુ ભેગા થાય તો પ્રોટીન બને. ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, ટેટ્રાપેપ્ટાઇડ, પેન્ટાપેપ્ટાઇડ, હેક્ઝાપેપ્ટાઇડ, આ બધાને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ. તો પેપ્ટાઇડ બંધ વિશે મેં સમજૂતી આપી. ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ સમજાયા, પ્રોટીન સમજાયું, કયું ચીઝમાં ટાયરોસિન હોય છે. તો આને કહેવાય પ્રોટીનનું બંધારણ. પણ એવું કે પ્રોટીનનું બંધારણ સમજાવો તો પણ આ લખી શકો તમે. આ રીતનું પ્રોટીન હોય છે. આગળ વધીએ. આણ્વીય આકારને આધારે પ્રોટીનનું વર્ગીકરણ. કેટલી મિનિટ થઈ? સારું, પતી જશે તો. હવે આણ્વીય આકારને આધારે પ્રોટીનનું વર્ગીકરણ સમજાવો. તો આ પણ બહુ જ પૂછાતો પ્રશ્ન છે. મોસ્ટ IMP 2 માર્ક. રેખીય પ્રોટીન અને ગોલીય પ્રોટીન. રેખીય પ્રોટીન અને ગોલીય પ્રોટીન. આણ્વીય આકારને આધારે 2 પડે. એને રેસામય પ્રોટીન પણ કહે છે. રેસામય પ્રોટીન. તો જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર, એકબીજાને કેવી હોય? સમાંતર ગોઠવાયેલી હોય. તથા હાઇડ્રોજન બંધ કે ડાઈસલ્ફાઇડ બંધ થી જોડાયેલ હોય તેને રેખીય પ્રોટીન કહે છે. તેને રેખીય પ્રોટીન કહે છે. રેસામય પ્રોટીન. રેસામય, આવા રેસા હોય. રેસામય પ્રોટીન. ઓકે. બીજો પોઈન્ટ, તેઓ પાણીમાં અદ્રાવ્ય હોય છે. અદ્રાવ્ય અથવા અલ્પદ્રાવ્ય હોય છે. દાખલા તરીકે કેરેટીન. કેરેટીન શેમાં હોય? નખ, વાળ, પીછા, ઢાલ, ભીંગડા, શિંગડા, ખરી, ઊન, રેશમ, ખરી, શિંગડા, આ બધામાં કયું પ્રોટીન હોય છે? નખ, વાળ, ઊન, રેશમ, શિંગડા, કેરેટીન હોય છે. અને બીજું છે માયોસિન. માયોસિન સ્નાયુઓમાં હોય છે. માયોસિન શેમાં હોય છે? સ્નાયુઓમાં. તો આ બંને રેસામય પ્રોટીન છે. ગોલીય પ્રોટીન એના વિશે કહીએ. જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે. ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે.
ત્યારે ગોલીય આકાર રચાય છે. જેને ગોલીય પ્રોટીન કહે છે. બીજો મુદ્દો આમાં, તે પાણીમાં દ્રાવ્ય હોય છે. પેલા કેવા હતા? અદ્રાવ્ય પ્રોટીન હતા. આ પાણીમાં દ્રાવ્ય હોય છે સામાન્ય રીતે. દાખલા તરીકે ઇન્સ્યુલિન અને બીજું એગ આલ્બ્યુમિન. એગ આલ્બ્યુમિન, ઈંડાની અંદર રહેલું આલ્બ્યુમિન, એગ આલ્બ્યુમિન અથવા આલ્બ્યુમિન એકલું પણ ચાલે. તો ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન એ ગોલીય પ્રોટીન છે. સામાન્ય રીતે પાણીમાં કેવા હોય છે? દ્રાવ્ય હોય છે. શૃંખલાઓ વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે. શૃંખલાઓ વળીને કેવા સ્વરૂપમાં? ગોળાકાર સ્વરૂપમાં. તો એને ગોલીય પ્રોટીન કહેવાય. અને સીધા સટ હોય એને રેસામય પ્રોટીન કહે છે. કેરેટીન અને માયોસિન. તો એ પ્રોટીન પતી ગયું. પ્રોટીનમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો, આણ્વીય આકારને આધારે વર્ગીકરણ. બીજું પ્રોટીનનું સામાન્ય વર્ગીકરણ, એમાંય આવશ્યક ને બિનઆવશ્યક. 2 માર્કના 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય. તો એક તો આ રેસામય ને ગોલીય આણ્વીય આકારને આધારે, બીજું પૂછે તો આવશ્યક ને બિનઆવશ્યક પૂછે. એ સિવાય બીજું કંઈ મને પૂછવા જેવું આમાં લાગતું નથી. અને MCQ માટે તમને જે મેં કરાયા છે, કયો એસિડિક છે, કયો બેઝિક છે, જે મેં ઉદાહરણ કરાયા છે એટલા કરજો, આવી જશે. ચીઝમાં ટાયરોસિન હોય છે. તો અહીં પ્રોટીન તો પતી ગયું. 14.2 ફિનિશ.